ટુ વ્હીલર વાહનોનો ઇતિહાસ. હિસ્ટ્રી ઓફ ટુ વ્હીલર વ્હીકલ્સ. જ્યાં લોકો પહેલા બળદગાડા અને ઘોડાગાડીને સૌથી વધુ આધુનિક વાહન માનતા હતા, ત્યાં 19મી સદી સુધીમાં એન્જિનની શોધ થયા પછી કાર અને ટ્રેન જેવા મહત્વપૂર્ણ વાહનોનો ઉપયોગ મુસાફરી માટે કરવામાં આવી રહ્યો હતો. આ મુસાફરીને સરળ બનાવવા માટે પગથી ચાલતી સાયકલની શોધ થઈ. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ એન્જિનનો ઉપયોગ કરીને સાયકલની સફરને ઝડપી અને આરામદાયક બનાવી દીધી. આ ક્રાંતિકારી સંશોધનનો શ્રેય ગોટલિબ ડેમલર અને વિલ્હેમ મેબેકના ફાળે જાય છે. ગોટલિબ ડેમલર અને વિલ્હેમ મેબેકનો ઉદ્દેશ્ય હતો આકારમાં નાનું અને શક્તિશાળી એન્જિન બનાવવું. તેમની મહેનત રંગ લાવી અને વર્ષ 1885માં પહેલી વખત ઇન્ટરનલ કમ્બશન એન્જિન ઉપર ચાલતી સાયકલ બની. તેને આગળ જતા મોટરસાયકલનું નામ આપવામાં આવ્યું, જે આજે પણ વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને એશિયાના દેશોમાં તેની લોકપ્રિયતા સૌથી વધુ છે. ભારતમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઓટોમોબાઇલ્સ નિર્માણનો વિકાસ. વર્ષ 1953માં રોયલ એનફિલ્ડ દ્વારા ભારતમાં પહેલી કમિશન કરેલી બાઇક મદ્રાસ, જે હવે ચેન્નઈ છે, તેમાં બુલેટ 350cc હતી. ભારતીય સેનામાં ઉપયોગ માટે 800 બુલેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. મૂળ રૂપે ઇટાલિયન વેસ્પા સ્પ્રિન્ટ ઉપર આધારિત ચેતક દાયકાઓથી લાખો ભારતીય પરિવારો માટે પરિવહનનું એક વ્યાજબી સાધન હતું અને તેને પ્રેમથી હમારા બજાજ કહેવામાં આવે છે, જે ભારતમાં નિર્મિત પહેલું ટુ વ્હીલર સ્કૂટર હતું. વર્ષ 1972માં બજાજ ચેતક બજાજ ઓટો કંપની દ્વારા નિર્મિત એક ભારતીય મોટર સ્કૂટર હતું. ચેતકનું નામ ભારતીય શાસક મહારાણા પ્રતાપના પ્રસિદ્ધ ઘોડા ચેતકના નામ પર રાખવામાં આવ્યું હતું. વર્ષ 1972માં ભારતમાં કાઇનેટિક એન્જિનિયરિંગ દ્વારા રજૂ કરવામાં આવેલ કાઇનેટિક લૂના એક 50cc મોપેડ છે. લૂના કરતી પક્કા વાદા, ખર્ચા કમ, મજબૂતી જ્યાદા, એવા વાક્યોએ લૂના મોપેડને લાખો મધ્યમ વર્ગીય લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં મદદ કરી. જાવા એક ચેક યુરોપ બ્રાન્ડ હતું, જેને ફારૂક કે ઈરાની અને રુસ્તમ એસ ઈરાની દ્વારા ભારત લાવવામાં આવ્યું હતું. તેનું ભારતીયકરણ કરવા માટે બ્રાન્ડનું નામ બદલીને યેઝદી કરવામાં આવ્યું. વર્ષ 1980માં યેઝદી મોટરસાયકલે ભારતમાં યેઝદી CZ250 મોટરસાયકલ લોન્ચ કરી. રાજદૂત વર્ષ 1983માં એસ્કોર્ટ્સ સમૂહ દ્વારા ભારતમાં બનાવવામાં આવેલી એક 2 સ્ટ્રોક યામાહા મોટરસાયકલ હતી. ભારતમાં યામાહા જાપાનના સહયોગથી રાજદૂત દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. વધુ એન્જિનની વપરાશ, ઊંચું ખરીદી મૂલ્ય અને મોંઘા સ્પેર પાર્ટ્સના કારણે રાજદૂત 350 ભારતીય બજારમાં વ્યવસાયિક રૂપે સફળ ન રહી. વર્ષ 1985માં સૌથી પહેલા જાપાની મોટરસાયકલ નિર્માતા સુઝુકીએ TVSની સાથે ઇન્ડ સુઝુકી AX100 લોન્ચ કરી. ઇન્ડ સુઝુકી AX100 TVS અને સુઝુકીની 2 સ્ટ્રોક 98cc મોટરસાયકલ છે. તેને જાપાન, ભારત અને ચીનમાં બનાવવામાં આવ્યું હતું. હોન્ડાએ વર્ષ 1985માં પોતાનો પ્લાન્ટ ભારતના અગ્રણી સાયકલ નિર્માતા કંપની હીરો સાથે મળીને બનાવ્યો હતો. ત્યારબાદ યામાહા, સુઝુકી વગેરેએ પોતાના પ્લાન્ટ બનાવ્યા. વર્ષ 1985માં યામાહાએ RX100 લોન્ચ કર્યું, જે હજુ પણ મોટરસાયકલ ચલાવનાર લોકોની પહેલી પસંદ છે. આ એક મોટરસાયકલ હતી જેને યામાહા દ્વારા વર્ષ 1985માં એસ્કોર્ટ્સ ઇન્ડિયાની સાથે તકનીકી સહયોગથી બનાવવામાં આવી હતી અને એસ્કોર્ટ્સ દ્વારા ભારતમાં વિતરિત કરવામાં આવી હતી. હીરો હોન્ડાએ 1984માં ભારતની હીરો સાયકલ અને જાપાનની હોન્ડા વચ્ચે એક સંયુક્ત ઉદ્યોગ રૂપે પોતાની કામગીરી શરૂ કરી. વર્ષ 1985માં હીરો હોન્ડાએ ઉચ્ચ ક્ષમતા અને ઓછા ઉત્સર્જન જેવી સુવિધાઓ સાથે CD100 લોન્ચ કર્યું.
આજે પણ હીરો હોન્ડાની મોટરસાયકલ સૌથી વધુ વેચાતી મોટરસાયકલ છે. વર્ષ 2010માં હીરો અને હોન્ડા સમૂહ પોતાના સંયુક્ત ઉદ્યોગથી અલગ થઈ ગયા અને દરેકે પોતાના વ્યક્તિગત બ્રાન્ડ નામ હોન્ડા અને હીરો સાથે સ્વતંત્ર રૂપે કાર્ય કરવાનું શરૂ કરી દીધું. તમને વિશ્વાસ નહીં આવે, પણ ભારતમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બજારમાં આવ્યાને 40 વર્ષ થઈ ગયા છે. વર્ષ 1980 અને 81માં બનેલી કોમલ પહેલું ઇલેક્ટ્રિક મોપેડ હતું. પર્યાવરણ અને બળતણ ઓછું થતા સ્ત્રોતોને ધ્યાનમાં રાખતા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના નવા અને ઉત્કૃષ્ટ મોડલ હવે બજારમાં આવી ગયા છે. ઓલા S1, TVS iQube, એથર, બજાજ ચેતક, ઓકિનાવા, રિવોલ્ટ RV400, હીરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમા, હીરો ઇલેક્ટ્રિક ફોટોન આમાંના કેટલાક નામ છે. ભારતમાં ઓટો રિક્ષાની શરૂઆત બજાજ ઓટોએ વર્ષ 1959માં કરી હતી, જેને પિયાજીઓ એપ મોડલથી અનુકૂલિત કરવામાં આવ્યું હતું, જે પોતે વેસ્પા ટુ વ્હીલરની ડિઝાઇન ઉપર આધારિત હતું. ભારતમાં ઓટો રિક્ષાનું નિર્માણ વિભિન્ન મોટર વાહન કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, TVS મોટર, ફોર્સ મોટર અને અન્ય દ્વારા કરવામાં આવે છે. તો આ હતો ઓટોમોબાઈલ ટુ વ્હીલરના નિર્માણનો ઇતિહાસ. હવે તમે તમારી નોટબુકમાં બળદગાડું અને ઓટોમોબાઈલ ટુ વ્હીલરમાં જે ભિન્નતા અને સમાનતા દેખાય છે તેના વિશે લખો.